ધાંગધ્રા શહેર ખાતે આવનારા તહેવારોમાં યોજાતા ભાતીગળ લોકમેળામાં રાઇડ સહિત વિવિધ મનોરંજન તથા ખાણીપીણીના સંચાલકો દ્વારા ભાવો નિયમો મુજબ નિયંત્રણથી લેવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન, સાતમ, જન્માષ્ટમી સહિત વિવિધ ધાર્મિક તહેવારો આવતા હોય છે, ત્યારે સાતમ આઠમના મિની વેકેશનમાં ભારત સહિત ગુજરાતમાં વિવિધ મોટાથી નાના શહેરોમાં ભાતીગળ લોકમેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય ભાતીગળ લોકમેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વિવિધ રાઇડ સંચાલકો, ખાણીપીણીના સ્ટોલ ધારકો તથા મનોરંજનને લગતા સ્ટોલ ધારકો સરકારશ્રીના નિયમોને નેવે મૂકી બેફામ મન ફાવે તેમ ભાવો ગ્રાહકો પાસેથી મેળવી વધુ નફો કમાવાની લાલચ ધરાવતા હોય છે, જેથી આવનાર દિવસોમાં તહેવારોને અનુલક્ષી યોજાતા ધાંગધ્રા શહેર ખાતે ભાતીગળ લોકમેળાઓમાં વિવિધ મનોરંજનની રાઇડ સંચાલકો, ખાણીપીણીના સ્ટોલ ધારકો, નાની મોટી ચકડર સંચાલકો સહિત સરકારશ્રીના નક્કી કરેલ ભાવો ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે તેવી માંગ સાથે ધાંગધ્રા હિન્દુ સંગઠન સહિત વિવિધ સંગઠનના હોદ્દેદારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજરોજ ધાંગધ્રાના ડેપ્યુટી કલેક્ટર સાહેબને ધાંગધ્રામાં આવનારો હિન્દુ સંસ્કૃતિનો અનેરો તહેવાર, અનેરો ઉત્સવ, જે ધાર્મિક મહિનો કહેવાય, શ્રાવણ માસ, પવિત્ર માસ, એમાં જે ધાંગધ્રા શહેરના ધાર્મિક લોકોની લાગણી દુભાય છે, એ માટે એક આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું છે। એ આવેદનપત્રમાં કાર્યકર્તા દ્વારા જે જાહેર રોડ ઉપર, રસ્તા ઉપર ગેરકાયદેસર જે હાટલા છે એ આજ નહીં પણ કાયમી ધોરણે બંધ કરવા અમારી માગણી છે। તેમજ આવનારા આજે શ્રાવણ માસમાં ઘણા વર્ષોથી પરંપરાગત ધાંગધ્રા શહેરમાં લોકમેળો યોજાય છે અને લોકમેળામાં અનેક પ્રકારના સ્ટોલ, ફજત ફાળકા, ચકડી, ચકડોળ એના સ્ટોલ લાગતા હોય છે। તેમાં કાયદોની વ્યવસ્થા જળવાતી નથી, બરાબર। જે નગરપાલિકાને પરમિશન આપે છે એ પરમિશન ધારાધોરણો અને નિયમ મુજબ મેળો યોજાતો નથી, એટલે હિન્દુ પબ્લિકો અને આમ પબ્લિકો, વનરેબલ, વંચિત લોકો આમાં લૂંટાય છે। આ લૂંટ બંધ થવા માટે જે કલેક્ટરના નિયમ મુજબ અને જે ધારાધોરણો, ફિક્સ ભાવ, જે વ્યાજબી ભાવે જે ચકડર ચકડી છે એના ભાવ લેવામાં આવે એવી માંગણી છે। એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જય શ્રી રામ। જય શ્રી રામ। આજરોજ માનનીય મામલતદાર સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું। ધાંગધ્રા શહેરના સામાજિક કાર્યકર્તા, આગેવાનો તેમજ તમામ વિવિધ સંસ્થાઓ દ્વારા ધાંગધ્રામાં પારંપરિક જે માસલામાનો લોકમેળો જે થઈ રહ્યો છે 4 દિવસનો, એ નિમિત્તે જેમાં ચકડોળના અને અન્ય સાધનોના ખૂબ જ ઊંચા ભાવ લેવામાં આવતા હોય છે। એ બાબતે માનનીય કલેક્ટરશ્રી અને સરકારશ્રીને અનુરોધ છે કે ભાવ નિયંત્રણ યોગ્ય રીતે કરે, તેમજ ફૂડ પ્રકારની તમામ પ્રકારની જમવાની વસ્તુઓ હોય છે, ધારો કે ભેળ છે કે ગુલ્ફી છે, જે ડુપ્લિકેટ અને અનેક પ્રકારના દૂષિત જે હોય છે, વાસી હોય છે, જે આપવામાં આવે છે, એને પણ ફૂડ પોઈઝન ટીમ દ્વારા યોગ્ય તપાસણી કરવામાં આવે અને તમામ પ્રકારની ચોકસાઈપૂર્વક યોગ્ય રીતે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, બેન દીકરીઓની કે અન્ય કંઈ વ્યવસ્થા ઉદ્ભવ ના થાય, કોઈ ક્રાઇમ વસ્તુ, એવી તકેદારી રાખીને માનનીય કલેક્ટરશ્રી અને સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલિક યોગ્ય પગલાં ભરવા અને તાકીદથી લેવી આ બાબતે। રિપોર્ટર દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા।